નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. જો તમારે પીએફના પૈસામાંથી ઘર બનાવવું હોય, લોન ચૂકવવી હોય અથવા તો ચોક્કસ રોગોની સારવાર માટે પીએફની આંશિક રકમ તમે ઉપાડી શકો છો. આ સિવાય લગ્ન માટે પણ તમે પીએફના પૈસા ઉપાડી શકો છો. પણ શું લગ્ન માટે પીએફમાંથી એકથી વધારે વખત પૈસા ઉપાડી શકાય? પીએફમાંથી કેટલા પૈસા ઉપાડી શકાય? આવા સવાલો થતા હોય છે. ત્યારે લગ્ન માટે પીએફમાંથી પૈસા ઉપાડવાના આ નિયમો જાણી લો. નોકરી કરતી વ્યક્તિ લગ્ન માટે તેના પીએફના તમામ પૈસા નથી ઉપાડી શકતી. વ્યક્તિ પીએફમાંથી વ્યાજ સાથે કર્મચારીના યોગદાનના માત્ર 50% જ પૈસા ઉપાડી શકે છે. હવે કોના લગ્ન માટે આપણે પીએફના પૈસા ઉપાડી શકીએ છીએ તો એ પણ હું આપને જણાવી દઉં. વ્યક્તિ પોતાના લગ્ન ખર્ચ માટે પીએફના પૈસા ઉપાડી શકે છે. જો કે જો લગ્ન વ્યક્તિના ઘરની અંદર હોય, જેમ કે ભાઈ બહેન અથવા બાળકોના લગ્ન, એના માટે પૈસા ઉપાડી શકે છે. તમે કેટલી વખત પીએફના પૈસા ઉપાડી શકો છો? તો કે 3 વખત આંશિક ઉપાડ કરી શકો છો. કેટલા સમય પછી પીએફના પૈસા ઉપાડી શકાય છે? તો તમે પૈસા ત્યારે જ ઉપાડી શકો છો જ્યારે તમારું પીએફ એકાઉન્ટ ખોલ્યાને 7 વર્ષ થઈ ગયા હોય. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.